નાનકડા આ સેશનમાં મિત્રો તમારું સ્વાગત, અભિવાદન. મિત્રો, એક મિત્ર સાથે રસપ્રદ વાતચીત થઈ, પુસ્તક વિષયક વાતચીત થઈ. એટલે મને એમ થયું ચાલો તમારી સાથે આ વાત શેર કરું. મારા એ મિત્રએ તાજેતરમાં પોલો કોએલ્હો સાહેબનું પુસ્તક ધ અલ્કેમિસ્ટ વાંચ્યું. એને એટલી બધી મજા પડી, પછી એને મારી સાથે એ વાત કરવાનું પસંદ કર્યું અને મારી સાથે એ વાત શેર કરી. સ્વપ્નને સિદ્ધ કરવા માટેની આપણી જે મથામણ છે, સપના જોતા શીખવાનું અને પછી એ સ્વપ્ન છે એને સિદ્ધ કરવા માટે આપણે જે આખી ભૂમિકા રચવાની હોય એ કઈ રીતે ઉત્કૃષ્ટતાથી રચી શકાય અને પછી એ કઈ રીતે આપણે સ્વપ્ન છે એને સિદ્ધ કરી શકીએ, એને સાકાર કરી શકીએ, તો એ માટેની જે પ્રતિકાત્મક વાત સાથેની આખી જે વાર્તા છે અલ્કેમિસ્ટ, એ એને ખૂબ જ ગમી. પછી મને એણે એવું કહ્યું કે આ પુસ્તક વાંચવાની એણે અગાઉ પણ શરૂઆત કરેલી, પણ સમહાવ એ પુસ્તક પછી એનાથી પૂર્ણ થઈ શક્યું નહોતું. મારી એક પોસ્ટ અલ્કેમિસ્ટ વિષયક જે હતી એ વાંચી અને એ પ્રેરિત થયો કે ના, આ પુસ્તક તો વાંચવું જ જોઈએ. અને પછી એ વાંચવાનું એણે શરૂ કર્યું, પૂર્ણ કર્યું, ખૂબ રાજીપો અનુભવ્યો અને પછી એ રાજીપો છે ગમતાનો ગુલાલ કરવાના ભાગરૂપે મારી સાથે શેર કર્યો. એટલે સેલ્ફ ડિસ્કવરીની આખી વાત કે ખુદની જાતને પામવાની, ઓળખવાની, સમજવાની આપણી મથામણ છે, એને ચરિતાર્થ કરવાની વાત છે. અલ્કેમિસ્ટમાં કોએલ્હો સાહેબ આલેખિત કરે, અલ્કેમિસ્ટ મારો મિત્ર વાંચે, મારી સાથે વાત શેર કરે અને એ વાત હું તમારી સાથે શેર કરું. ફરી ક્યારેક વિશેષ વાત. અત્યારે મુકામ પર અટકીએ. આવજો.